નમસ્કાર મિત્રો, ફરીથી નીકળી ગયા છે અમે ચા પીવા. કોઈ ચા નહીં મળતી ગામડામાં એટલે યાર. જો આજે हमारे गाँव में एक ही जोवालायक जगह है. अभी उसको देखने के लिए ऐसा बहुत से लोग आते हैं. देखिए गाड़ियाँ भर भर के आते हैं क्योंकि आज संडे है तो छुट्टी है. तो ये सब आते रहेंगे और हम चाय की खोज में निकल पड़े. अभी देखना ये है कि कितनी दूर तक चाय मिलती है. देखिए धूप भी निकली हुई है. धूप वैसे सुबह से निकली हुई है. कपड़े सूख जाते हैं. मज़ा आता है. बने रहिए हमारे साथ मज़े के लिए. ગામમાં માર્કેટ છે કારણ કે અહીંયા હાથ વણાટ કચ્છી કામ ને એવું બધું એની લોકલ વસ્તુઓ બહુ જ મળે છે અને એના કપડાં પણ બહુ સરસ સરસ મળે છે. જો અહીંયા બોર્ડ વાંચી શકો છો કચ્છી હસ્તકલા. આગળથી નંદી મહારાજ આવી રહ્યા છે. દારૂ લઈ ગઈ. ચા પીવા જોડે જોડે બીજું અમારું કામ એ હતું કે અમારે વાળ કપાવવાના. હવે ગામ એટલું વિકસિત છે કે અહીંયા એક વાળની દુકાન નથી. જો અમારા આ મિત્ર છે ને છેલ્લેવાળા ભાઈ, આ ડેનિશભાઈ છે, ચાલુજી પાંડેજી જેવું થઈ ગયું. અને આ વિશાલભાઈ વિશુભા, એમના વાળ કપાવવાના. હવે વાળની દુકાને શોધવાની છે. આમ ગામ વિકસિત છે પણ કાંઈ છે નહીં એવું જાજુ કે ના ચા મળે છે ના વાળ કપાવવાની દુકાન મળે. હવે તમે સમજી શકો છો કેટલું વિકસિત છે. અમારી સફરમાં જોડાતા રહો, મજા આવશે. સફરને રોમાંચિક બનાવીએ. રોમાંચિત. ફાઇનલી ચાય મળી ગઈ છે. મિત્રો ચાની ચુસ્કી માણી રહ્યા છે. મારી મિત્રને ગુડલક હેલ્થ સલૂન નામની દુકાન મળી ગઈ છે. એ હવે વાળ કપાઈ રહ્યા છે. જોઈએ કેવા થાય છે એમના દીદાર. चाय नाश्ता हो गया है और इन भाई साहब ने हेयर कटिंग करा ली. ये भाई साहब हमारे साथ आए थे, बैठे थे. ऐसी जगह हेयर कटिंग करे कि वहाँ मच्छर बहुत काट लिए हमको. इसकी वजह से हमारा आधा खून समाप्त हो गया. यस ब्रो. જોતા રહો. હાલો જોઈએ આગળ બીજું શું શું ગામમાં આવે. અને વિડીયો 2 લેંગ્વેજમાં જ બનશે, થાય કરી લેજો. ये कुछ गांव का बेहतरीन नज़ारा हम आपको दिखा रहे हैं शाम के वक्त का. ऐसे गांव में मज़ा आता है. ये देखो ऐसे नीम के पेड़ होते हैं, मज़ा आता है. और अभी मैं जो दिखा रहा हूँ वो कुछ गांव के हेरिटेज मकानों की तस्वीरें हैं. आप देख सकते हैं ये सब बहुत ही बढ़िया बढ़िया मकान है यहाँ पे. वैसे विकसित मकान भी बहुत है लेकिन ये हेरिटेज है. जय हिंद, जय भारत.